સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી હોવાની માહિતી સામે આવી રહી છે। તો આ સમાચાર અત્યારે અમદાવાદથી મળી રહ્યા છે। મણિનગર વિસ્તારથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર ભેખડ ધસી પડી છે। બેઝમેન્ટ ભરવાના કામ સમયે ભેખડ ધસી પડવાની માહિતી મણિનગરથી સામે આવી રહી છે। અમદાવાદના એક એરિયામાં આ ઘટના બનવા પામી છે। ભેખડ ધસતા જ 4 મજૂરો દટાયા હતા। 4 મજૂરો દટાયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। ફાયરની ટીમે ચારેય મજૂરોને બચાવી લીધા છે। ફાયરને જાણ થતાની સાથે જ તે ઘટના સ્થળે પહોંચી હતી। તેમના દ્વારા રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યો હતો। જે રેસ્ક્યુ દરમિયાન 4 જે મજૂરો દટાયા હતા તેઓને બહાર કાઢી લેવામાં તેઓને સફળતા મળી છે। તો આ ઘટના અમદાવાદથી સામે આવી છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે, જેમાં બેઝમેન્ટ ભરવાના કામ સમયે ભેખડ ધસી હતી। ભેખડ ધસતાની સાથે જ 4 જેટલા મજૂરો દટાયા હોવાની માહિતી પણ સામે આવી હતી। ત્યારે ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી। ફાયર વિભાગને જાણ થતાની સાથે જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તેમના દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી, જેની અંદર આ 4 મજૂરો જે દટાયા હતા તેઓને બહાર કાઢવામાં તેઓને સફળતા મળી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મેહુલ, સમાચાર કે મણિનગરમાં ભેખડ ધસી અને 4 મજૂરો દટાયા, શું છે માહિતી વધુ? મણિનગરની આઈસીઆઈસી બેંકની બાજુમાં શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની જે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે। આ કન્સ્ટ્રક્શન સાઇટમાં જે પાર્કિંગ બેઝમેન્ટ બનાવવાની કામગીરી શરૂ હતી, તે દરમિયાન વહેલી સવારને કામગીરી શરૂ થતા પહેલા જે ભેખડ ધસી પડી હતી, જેની અંદર 4 જેટલા જે લોકો છે તે દટાયા હતા। તે પૈકીના જે તમામ જે લોકોમાંથી લેબર કોન્ટ્રાક્ટર જે છે તેને સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ થયું હતું। હોસ્પિટલ પહોંચે તે પહેલા તેમને રસ્તામાં જે દમ છે તે તોડ્યો હતો। સાથે 3 જેટલા જે ગંભીર ઇજાગ્રસ્ત મજૂરો છે તેને હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે, તેની સારવાર ચાલુ છે। આ સાથે ફાયર બ્રિગેડને કોલ મળતાની સાથે ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તે પણ ત્યાં ઘટના સ્થળે પહોંચીને તમામને બહાર નીકળ્યા છે। અને આજે જે કન્સ્ટ્રક્શન સાઇટના જે કોન્ટ્રાક્ટરો જે છે તે હાલ ફરાર હોવાનું જે સામે આવી રહ્યું છે। તેઓને આ કામગીરીમાં કોની ઉણપ હતી તો કોની જે તકલીફ રહી ગઈ છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવશે, પરંતુ હાલ 3 જે છે તે ગંભીર અવસ્થામાં તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જી મેહુલ, સેફટીને લઈ અને વારંવાર આવા સવાલો ઊભા થાય છે, વારંવાર આવી ઘટના બને છે, છતાં પણ તંત્ર ઊંઘતું હોય તેવું જણાઈ આવ્યું છે, શું કહેશો? જે પ્રમાણે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર હંમેશા જોવા મળતું હોય છે કે જે સુરક્ષાના સાધનો છે કે સુરક્ષાના ઇક્વિપમેન્ટ છે તે તમામ જેમાં ક્યાંક ને ખામીઓ છે। આવી ઘટનાઓ ઘણી વખત અમદાવાદ તેમજ આસપાસ ઘણી જગ્યા પર બની ચૂકી છે। તેમ છતાં પણ આ જે લોકો જે છે તેઓ સુધરતા નથી। પોતાના જે માણસો છે તેના જીવના પરવા કર્યા વગર જ પૈસા કમાવાની લાલચમાં સુરક્ષાના સાધનો રાખતા ન હોવાને લીધે ઘટનાઓ ઘટે છે અને આ જે દુર્ઘટનાની અંદર એક વ્યક્તિ જે છે તેનું આ રીતે મોત થયું છે। પરિવારજનોની શું પ્રતિક્રિયા છે આ મુદ્દે? જે હાલ આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી। તમામ જે લોકો છે તે હાલ સારવાર હેઠળ છે। ત્યાં પોતાના પરિવાર તેમજ જે ડોક્ટરો છે તે પહોંચી ચૂક્યા છે અને આજે તેમનો જીવ બચાવવાનો જે પ્રયાસ છે તે શરૂ કરવામાં આવે છે। જી મેહુલ, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો આ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના મણિનગરમાં આ ઘટનાને અંજામ મળ્યો છે।